વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ડિંગોચા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે અભિષેક તથા શુદ્ધિકરણ યજ્ઞ મહોત્સવ યોજાયો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ ડિંગોચા ખાતે ચામુંડા માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ 6ને શનિવારના રોજ તમામ મૂર્તિઓ પર તમામ નદીઓના જળ દ્વારા અભિષેક અને શુદ્ધિકરણ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં માતાજીના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી ચંદ્રકાંતભાઈ નટવરલાલ જોશી હતા. આ યજ્ઞનો પ્રારંભ સવારે 8 કલાકે થયો હતો, તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે કરવામાં આવી હતી. આ યજ્ઞ મહોત્સવમાં અનિલભાઈ ગજ્જર, ભાવનાબેન ગજ્જર, જીતેન્દ્રભાઈ ગજ્જર, રસિકભાઈ ગજ્જર, જિજ્ઞેશભાઈ ગજ્જર, હેતલબેન ગજ્જર યજમાન બનવાનો અનેરો લાભ લીધો હતો. આ સાથે તારીખ 24મી મે 2025ના રોજ યોજાનાર માતાજીના મંદિરમાં 15મા પાટોત્સવની આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી, તેમજ તમામ આયોજન માટે કમિટી બનાવવામાં અને કામગીરી વહેંચણી કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડિંગોચાના પ્રમુખ જીતુભાઈ ગજ્જર, મંત્રી દિનેશભાઈ ગજ્જર તથા તમામ કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યો તેમજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપમાલા ન્યૂઝ, કલોલ.